टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરા શહેરમાં ફરી સાયકલ ટ્રેકનો વિવાદ વકર્યો છે। છાણી વિસ્તારમાં મહાનગરપાલિકાનું સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન, સાયકલ ટ્રેકને લઈને કોર્પોરેટર જહાં ભરવાડે નિવેદન આપ્યું છે। કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન તેવું જહાં ભરવાડનું કહેવું છે। પૂર્વ ઝોનમાં બનાવેલ સાયકલ ટ્રેકમાં કરોડોનું રોકાણ કર્યું, આ રોડ પર સાયકલ ટ્રેક બનાવવાનું સંભવ નથી તેવું જહાં ભરવાડનું કહેવું છે। મહાનગરપાલિકાએ 1.5 વર્ષ પહેલા 1.79 કરોડના ખર્ચે આ સાયકલ ટ્રેક બનાવ્યું હતું। સાયકલ ટ્રેક પર પાણીની લાઈન નાખવા સાયકલ ટ્રેક ખોદી નાખ્યો હતો। સાયકલ ટ્રેક ખોદ્યા બાદ કોન્ટ્રાક્ટર 55 લાખ ચૂકવી વિવાદનો અંત લાવ્યા હતા। ફરી અંદાજે 10 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાનું નક્કી કરતા રોષ જોવા મળ્યો। 10.5 કરોડ કે 10 કરોડના ખર્ચે જે બનાવી રહ્યા છે એ ખાલી કલરના પટ્ટા મારવા માટે, બરાબર। એના સિવાય લોકોના વિકાસ માટે, આસપાસના ગ્રામ્યજનો છે કે સામાન્ય માણસો છે એ લોકો માટે કંઈક ઉન્નતિ માટેનું કામ કરે તો ઠીક છે, કારણ કે આજવા રોડ બાજુ જે બનાવ્યા હતા એ લોકોએ પાઇપની ગટર માટેને એ બધું ખોદકામ કરી નામશેષ જેવું કામ છે। અત્યારે પટ્ટા મારીને કોઈ પૈસાનો વેડફવાનો જ વસ્તુ છે। વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ અધિકારીઓ વિકાસના નામે આંધળો વહીવટ કરી રહ્યા છે। પૂર્વ વિસ્તારની અંદર વાઘોડિયા આજવા રોડ ઉપર 1.79 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવામાં આવેલો, જે 1.5 વર્ષ પહેલાં સાયકલ ટ્રેક બનાવ્યો, પરંતુ જે પાલિકાનું તંત્ર છે તેમની અનાવડતના કારણે પાણીની પાઇપલાઇન નાખવા અને અમુક કારણોસર આ જે સાયકલ ટ્રેક બનાવવામાં આવેલો હતો તે ખોદી નાખવામાં આવ્યો અને 1.5 વર્ષની અંદર જ આ સાયકલ ટ્રેક માત્ર ને માત્ર નામનો જ રહ્યો। અને હવે જ્યારે પાલિકા તંત્ર દ્વારા છાણી વિસ્તાર જે છે ઉત્તર ઝોનમાં છાણી વિસ્તાર આવ્યો છે, ત્યાં 10 કરોડના ખર્ચે ફરીથી સાયકલ ટ્રેક બનાવવાનું ભૂત ધૂન્યું છે, ત્યારે આ જે સાયકલ ટ્રેક બનાવવાનો ખર્ચો છે તે 10 કરોડ છે, જેને લઈને હવે વિવાદ સર્જાયો છે। ત્યારે અમારી પાસે જોડે અહીંયા સ્થાનિક કોર્પોરેટર જહાં ભરવાડ છે, તેમની સાથે વાત કરીશું। જ્યાં જે રીતના 10 કરોડના ખર્ચે અહીંયા રોડ સાયકલ ટ્રેક બનાવવાની વાત છે, આ કેટલું યોગ્ય છે અને ખર્ચો જે છે એ કેટલો યોગ્ય લાગે? સૌ પ્રથમ તો આ ખરેખર ભ્રષ્ટાચાર કરવા માટેનું એક બહુ મોટો સાધન બનાવી દીધું છે આ લોકોએ। કારણ કે તમે જુઓ કે જે રીતે આજવા વાઘોડિયા રોડ પર જે 1.5 કરોડની આસપાસના ખર્ચે સાયકલ ટ્રેક બનાવ્યો હતો, અત્યારે ક્યાં છે એ સાયકલ ટ્રેક? ચાલો બતાવો। એ સાયકલ ટ્રેકમાં માત્ર ને માત્ર ખાલી ગુલાબી કલરના પટ્ટા મારી દીધા, એ પટ્ટા સાઈડ પર રોડની મારી દીધા અને એવું કીધું કે ભાઈ આ સાયકલ ટ્રેક, અને એનો આટલો બધો ખર્ચો તમે જુઓ કે એ સાયકલ ટ્રેકનો આજે કોઈ ઉપયોગ નથી કરતું। બિલકુલથી જે રીતના સ્થાનિક કોર્પોરેટર છે તેમનું કહેવું છે કે અહીંયા જે સાયકલ ટ્રેક બનાવવામાં આવે છે એ ભ્રષ્ટાચાર આચરવા માટેનું એક સાધન થઈ ગયું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આટલા વિરોધ બાદ અહીંયા સાયકલ ટ્રેક જે બનાવવાની વાત છે 10 કરોડ રૂપિયાના ખર્ચે તે બનાવવામાં આવે છે। પાલિકા દ્વારા જે કટકીની વાત કરવામાં આવી છે, કટકી મારવામાં આવે છે કે નથી આવી રહી, તે સૌથી મોટો જોવાનો સવાલ રહ્યો છે। અને અગાઉ પણ જ્યારે પૂર્વ વિસ્તારમાં સાયકલ ટ્રેક બન્યો હતો ત્યારે પણ વિવાદ સર્જાતા જે કોન્ટ્રાક્ટર છે તેને માત્ર 55 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને બાકીની રકમ જે છે હજુ ચૂકવવાની બાકી છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।